હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 3 દાખલા નંબર 1 અને 2 આપણે જોઈએ. હવે દાખલા નંબર 3 જોશું. એ તો પહેલાં તો હંમેશને માટે આ બધાય ત્રિકોણમિતિના ગુણોત્તરની અંદર આકૃતિ દોરી જ લેવાની, બરાબર છે. અને કાટકોણ આકૃતિ દોરી લીધી, ત્રિકોણ ABC. એમાં બીને આપણે 90 તરીકે લઈ લીધો છે, ત્રિકોણ A, B અને C. તો ત્રિકોણ ABCમાં માપખૂણો B બરાબર 90. તો પાયથાગોરસના નિયમ મુજબ ખરેખર કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો. પણ આપણે તો અહીંયા કઈ બાજુ આપી, શું આપી ખબર નથી. તો સાઇન એ છે, તો થીટા તરીકે એને લઈ લ્યો અને સાઇનનું સૂત્ર મૂકો. તો સાઇન એ બરાબર એનું સૂત્ર શું આવશે? તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ છેદમાં કર્ણ. હજી આગળ જુઓ તો કે સામેની બાજુ એટલે કઈ આવશે મિત્રો? તો કે BC. કર્ણ કયું આવશે? તો કે AC. તો BC ના છેદમાં AC. BC ના છેદમાં AC. તો BC કેટલું છે અહીંયા જુઓ. તો કે આપને BC ખબર નથી, બરાબર છે. તો હું લખશું? તો કે સાઇન એની વેલ્યુ છે, આ મૂકવી સૂત્ર મેં સાઇનનું મૂક્યું, તો એની સામે 3/4. જોજો કેમ હવે દાખલો થાય. 3/4. હવે આપણે જોશું અહીંયા મિત્રો, તો કે BC ના છેદમાં AC બરાબર 3/4. તો હવે આ જે છે ને અહીંયા ચોકડી ગુણાકાર કરવાના છે, આની સાથે અહીંયા નથી કરવાનો, પણ આને સ્થાન બદલાવો. તો BC ના છેદમાં આ 3 અહીં નીચે લઈ લ્યો, AC ઉપર જવા દો, AC ના છેદમાં 4 અને બરાબર કે ધારતા. બરાબર કે ધારતા. જોજો મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો. હવે BC બરાબર AC ના છેદમાં 4 બરાબર કે છે, તો BC ના છેદમાં 3 બરાબર એ કે થાય, AC ના છેદમાં 4 બરાબર પણ કે થાય. તો BC ના છેદમાં 3 બરાબર એ કે અને AC ના છેદમાં 4 બરાબર કે. તેથી BC બરાબર 3 કે. આ ભાગાકારમાં જે છે એને ગુણાકારમાં જાય એટલે BC ની વેલ્યુ મળી 3 કે અને AC ની વેલ્યુ મળશે આપને 4 કે, એટલે કે 4 કે. તો BC એટલે કે 3 કે અને AC હશે આપણે 4 કે. હવે પાયથાગોરસના નિયમ મુજબ હજી એક વેલ્યુ મળી જાય, કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો. તો કર્ણ એટલે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો AC એટલે 4 કે આવ્યું, તો 4 કે નો વર્ગ બરાબર AB. તો AB આપણે મેળવવાનું છે, તો AB નો વર્ગ એમનો અને BC આપણી પાસે છે 3 કે, એટલે કે 3 કે નો વર્ગ. 4 નો વર્ગ 16 મિત્રો થશે અને કે નો વર્ગ આ AB વર્ગ એમનો. અહીંયા આવશે 3 નો વર્ગ 9 કે નો વર્ગ. હવે આ બાજુ જે પ્લસ છે આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે, કારણ કે સ્થાન બદલે તો નિશાની બદલે. બરાબર AB નો વર્ગ. આ 16 માંથી 9 જાય તો 7 કે નો વર્ગ વધશે. 7 કે વર્ગ. 16 માંથી 9 જાય તો 7 કે વર્ગ બરાબર AB નો વર્ગ. હવે અહીંથી આમ AB વર્ગ કાઢો તો વર્ગમૂળ થશે. તો AB બરાબર આમ પણ લખી શકો, વર્ગમૂળમાં 7 કે નો વર્ગ. તો કે માટે વર્ગમૂળ હોય જાય પણ 7 માટે રહેશે. જોજે AB બરાબર 7√7 કે આવું મળશે. જોજો √7 કે આ AB ની વેલ્યુ થઈ. તો અહીંયા મૂકી દો √7 કે. બસ હવે આપણે જોઈએ છે cos A જોઈએ છે. તો cos A, તો cos A બરાબર, જો આ સામેની બાજુ છેદમાં કર્ણ હતું તો પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ એટલે કોની પાસેની બાજુ? તો કે એની. તો AB અને કર્ણ એટલે AC. AB ના છેદમાં AC બરાબરની નીચે જ બરાબર મિત્રો. AB ના છેદમાં AC. તો AB આપણે શું મળ્યું? તો કે √7 કે અને AC આપણી પાસે શું છે? તો કે 4 કે ઉડી ગયો એટલે એનું વેલ્યુ થશે √7/4. cos એની વેલ્યુ થશે √7/4. હવે મિત્રો બીજું શું રહ્યું? તો કે tan.
તો ટેન જોઈએ તો ટેન એ બરાબર સીધું સૂત્ર મૂકો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ ડાયરેક્ટ જ. હવે જો મિત્રો સામેની બાજુ કોની સામેની બાજુ તો કે એની સામેની બાજુ ડાયરેક્ટ જ બીસી બીસીના છેદમાં એબી બીસીના છેદમાં એબી સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આ આવડવું જોઈએ મિત્રો એ બી. તો બીસી શું છે આપણી પાસે એ જુઓ તો બીસી 3K બીસી આપણી પાસે 3K અને છેદમાં √7K તો કે ઉડી જાય એની વેલ્યુ મળશે આપણે 3ના છેદમાં √7 તો 10 એની વેલ્યુ મળશે 3ના છેદમાં √7. ચલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 8.1 ની અંદર પ્રશ્ન નંબર 4 દાખલા નંબર 4 જોઈએ. દાખલા નંબર 3 જોયો આપણે, દાખલા નંબર 4 જોઈએ મિત્રો. ત્રીજો દાખલો જે આપણે ગણ્યો એના જેવો જ આ ચોથો દાખલો જે છે બરાબર, પણ આપણે જોઈએ હવે. તો મિત્રો પહેલાં તો સૌપ્રથમ આપણે આકૃતિ દોરવાની છે. કાટકોણ આકૃતિ દોરો તો ત્રિકોણ ABC આકૃતિ દોરી જ લેવાની મિત્રો, એટલે ભૂલ ના પડે. અને બી તરીકે આપણે 90 લઈ લેવાના. ત્રિકોણ ABCમાં એવું કામ આ કરવાનું, ત્રિકોણ ABCમાં માપખૂણો B બરાબર 90. ત્રિકોણ ABCમાં માપખૂણો B બરાબર આપણે 90. હવે અહીંયા મિત્રો કોટ આપ્યું છે પણ એની આગળ આપ્યું છે. જો અહીંયા જોજો 15 કોટ A બરાબર 8 આપ્યું છે. તો આ ગુણાકારમાં છે ને એને પહેલાં તો ભાગાકારમાં નાખો. કોના ભાગાકારમાં તો 8ના છેદમાં 15. આ કોટ એની વેલ્યુ છે. હવે કોટનું સૂત્ર 10નું સૂત્ર મને ખબર છે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો કોટનું તો એનું વ્યસ્ત છે, તો કોટનું આપણે સૂત્ર મૂકીએ. જો તો કોટનું શું આવશે તો કે કોટ A બરાબર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો કોની હવે એ જોવાનું, પાસેની બાજુ એટલે એની એ તરીકે છે તો થીટા તરીકે અહીં એ લખી દો. પાસેની બાજુ એટલે કે AB, સામેની બાજુ તો કે BC અને એની વેલ્યુ આપણે આપી છે 8ના છેદમાં 15. એટલે કે AB બરાબર BC બરાબર 8ના છેદમાં 15 બરાબર K ધારતા. એટલે કે ABના છેદમાં BC. હવે અહીંયા જોઈએ આપણે આ સ્થાન બદલાવી નાખો, BCના છેદમાં 15 અને બરાબર K. હવે ABના છેદમાં 8 બરાબર એ K થશે અને BCના છેદમાં 15 બરાબર પણ K થશે મિત્રો. તો ABના છેદમાં 8 બરાબર એ K અને BCના છેદમાં 15 બરાબર K. હવે AB બરાબર 8K, આ ભાગાકારમાં છે એ ગુણાકારમાં જશે, તેથી AB બરાબર 8K અને BC બરાબર 15K. તો BCની વેલ્યુ મળી આપણે 15K અને AB 8K. તો હવે તો તમને ખબર જ છે કે AC મળી જાય પાયથાગોરસના નિયમ પ્રમાણે. તો કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો, એક જ સૂત્ર. કર્ણ AC આપને નથી ખબર અને AB આપણી પાસે 8K એનો વર્ગ પ્લસ BC છે આપણી પાસે 15K, 15K નો વર્ગ, 8K નો વર્ગ એટલે 64K નો વર્ગ અને અહીંયા 15 નો વર્ગ 225K નો વર્ગ. હવે બેયનો સરવાળો કરો તો 5 ને 4 9 અને 4 ને 2 5 ને 4 9 અને 6 ને 2 8 289K નો વર્ગ થયો મિત્રો. તો અહીંયા 80 નો વર્ગ આપને આ જવાબ મળ્યો. તો વર્ગમૂળની અંદર સીધું મૂકી દો એમ પણ કરો તો પણ હાલે. 289K નો વર્ગ, વર્ગ અને વર્ગમૂળ આનું જાય પણ 289 કોનો વર્ગ છે તો કે 17 નો વર્ગ છે એટલે 17K. તેથી 80 આપને મળશે 17K. લ્યો ત્રણેય વેલ્યુ મળી ગઈ. બસ હવે આપણે જે મેળવવાનું છે સાઇન સીધું. તો સાઇન A, સાઇનનું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ એની સામેની બાજુ BC અને છેદમાં કર્ણો એટલે AC
બીસી વેલ્યુ આપણી પાસે છે 15K અને એસી એટલે 17K હમણાં જ આપણે મેળવ્યું તેથી 15/17 સાઇન એની વેલ્યુ મળી 15/17. હવે સેક જોઈએ, સેક એ તો સેક સાઇનનો વ્યસ્ત છે નહીં, કોસનો વ્યસ્ત છે. તો કોસનું સૂત્ર પાસેની બાજુ છેદમાં કર્ણ, એને બદલે હવે આનું વ્યસ્ત કરો તો કર્ણની છેદમાં પાસેની બાજુ બા. તો એને કર્ણ એસી, પાસેની બાજુ કોની તો કે એની એ બી. એસીની વેલ્યુ તો કે 17K, એબીની વેલ્યુ તો કે 8K. કે જાય 17/8. તેથી સેક એની વેલ્યુ મળશે આપને 17/8.